દીકરાની વહુ બાને બહુ હાંચવે, બા સામે દીકરાની વહુને એટલું હાંચવે. 5-15 દી કદાચ પિયર જાય ને તો મોઢું મચકોડે નહીં, કંઈ વાંધો નહીં બેટા, તમારા મા બાપ શું કરતા હતા, તમારા બા શું કરતા હતા, બધી ખબર અંતર પૂછે. હજી એકાદું રોકાવું હતું ને એટલે દીકરાની વહુને એમ થાય કે ના ના બા 15 દી રોકાણી, હજી કેટલું રોકાવ. આટલો પ્રેમનો સંવાદ ચાલે. સમય એવો આવ્યો કે જે સાસુ હતા ને એ ગઢા સાસુ બની ગયા. દીકરાની વહુ જે હતી ને એ સાસુ બની ગઈ અને એની આંગણે ત્રીજી દીકરાની વહુ પરણીને આવી. એનું સંતાન હતું ને એની વહુ પણ. એટલે ઘરની અંદર હવે 3 સ્ત્રી પાત્ર હતા. ગઢા સાસુ છે ને એ પૂછે છે કે શ્રદ્ધા ડાઈ છે ને, દીકરાની વહુ જે ત્રીજી આવી. હા બા બહુ ડાઈ છે. સાસુ વહુનો હવે ગઢા સાસુ વહુ થઈ ગયા છે ને એનો સંવાદ ચાલે છે. કયાગરી છે. હા બા કયાગરી છે. તાર દીકરાને ગમે એવી છે. હા બા એ એવી જ છે હો, એવી રૂપાળી ને એવી હારી લાગે ને, બોલતી હોય તો આપણને એમ લાગે મોતી જરે જ એવી હારી લાગે છે. એટલે ગઢા સાસુ પૂછે છે તને લાગે છે આમ એમ કંઈક ખામી હોય એવું? અને ત્યારે સાસુ બા હોય ને બની ગયા હોય ને એ એવું કે મને એમ લાગે થોડીક મોડી છે દાદા, થોડીક મોડી છે. અને તે દિવસે ગઢા સાસુ એવું કહે છે કે વર્ષો પહેલાં જોલી હાની મોળી હતી ને એની અંદર મેં થોડોક ગોળ નાખી દીધો અને એ ગળી થઈ ગઈ. એમ તારી જવાબદારીમાં આવે છે કે શ્રદ્ધા મોળી છે ને તો એની જવાબદારી તારી છે કે એની થોડીક તારી મીઠી કરી દેવાની છે. કારણ કે હવે એનું નામ, એનું ગામ, એનું ગોત્ર, એનું કુળ, એની અટક, એનું સરનામું બધું છોડીને આવી છે ને તો એકમાત્ર તારા ભરોસે, તારા દીકરાના ભરોસે હાલી આવી છે, એને હાચવવાની જવાબદારી તારી છે. અહીંથી તમે મને નાનું એવું એક વૃક્ષ આપો ને ભેટની અંદર, તો એ વૃક્ષને મારા ઘરની અંદર હું રોપું ને તો એની માટી બદલે, એનું પાણી બદલે, એનો સૂર્યપ્રકાશ બદલે, એનું ખાતર બદલે, એટલે 2 દિવસ મુરઝાઈ જાય પણ એને પ્રોપર સૂર્યપ્રકાશ મળે, એને પ્રેમનું પાણી મળે, એને યોગ્ય હૂંફનું ખાતર મળે ને તો સાહેબ એ છોડ એટલો બધો મોટો વટવૃક્ષ થાય ને કે તમને પાકા ફળે આપે અને ટાઢો છાંયો આપે. દીકરાની વહુને હાચવવાની જવાબદારી હાહુબા આપની છે. અને દીકરાની વહુને મારે કેવું છે, હામાં પાણી હાલતા હોય તો એલા હાલતા નહીં. એ 2 તોલાનો ઓલો હાર હાચવી રાખ્યો છે ને 15 તોલાનું ઓલું કંઈક હાચવી રાખ્યું છે ને, સેવા કરજો. એ હાહુબાને એમ થાય કે મારી દીકરી કેમ મારે સેવા કરવા આવી હતી, સેવા તો મારી વહુએ કરી છે એને હું આપું ને. અને સાસુ વહુનો છેલ્લો પ્રસંગ મારા જીવનનો તમને કહો. તમને એમ થાય કે બેન બહુ વાતું કરે, એના જીવનની અંદર રહેતા હશે, આટલા બધા બોલકા છે એને હાહુને કાંઈ સાંભળતા હશે, એને હાહુને સંભળાઈ નહીં દેતા હોય. પણ મારા જીવનનો એક છેલ્લો પ્રસંગ મારે તમને કહેવો છે, પછી મારે અહીંથી તમને વિદાય લેવી છે. 2019નો એક સમય કે 2019ની અંદર એક શાળાની અંદર અકાઉન્ટન્ટ તરીકે, મારું MBA ફાઇનાન્સ છે એટલે અકાઉન્ટન્ટ તરીકે હું જોબ કરતી હતી. મારો 23,000 રૂપિયા 2019ની અંદર પગાર હતો. અને આ સમયગાળાની અંદર અમે ઘરની અંદર 5-6 વ્યક્તિઓ બધા નોકરી કરે, સવારથી લઈને સાંજ સુધીમાં. બા મારા સાસુબા અને ઘરે કામવાળા બેન આખો દિવસ એકલા હોય. હું બપોરે 4 વાગે 5